આજે તો મનીએ ખાધો બાથરૂમમાં ધૂપકો। જય માતાજી મિત્રો, આજે તો થઈ ગયા છે અમે મહુવા જવા માટે તૈયાર। પછી તો મેં કીધું કે મને મહુવા કોણ મૂકવા આવવાનું છે, તો આ કાઢવા મળ્યો નખરા અને કહેવા મળ્યો કે હું તને મૂકવા નહીં આવું। તો ભાઈએ કીધું કે ચાલ હું તને મહુવા મૂકી જાઉં। પછી અમે થઈ ગયા તૈયાર। મારો છે આ પહેલો બ્લોગ, તો ભાઈને મેં કીધું કે પાછળ જરાક જોઈ લો, આપણો પહેલો બ્લોગ બને છે, એટલે ભાઈએ પાછળ જોઈ લીધું। ત્યારબાદ અમે મહુવાના જૂના રસ્તેથી ગાડી ચલાવી, જોયું તો રસ્તામાં ખીચકોલી ઉપર કોઈએ ગાડી ચલાવી દીધી હતી, તે હજી જીવતી હતી, પણ ભાઈએ એક સાઈડ મૂકી અને એમના પર પાણી રેડી જોયું કે જીવે છે કે મરી ગઈ છે, પણ ખીચકોલી મરી ગઈ હતી। ત્યારબાદ ખીચકોલીને રામ રામ કહી અમે પછી અમે બેનભાઈ નીકળી ગયા। ત્યારબાદ આપણે પહોંચી ગયા પાર્લરે જઈ જોયું તો હજી પણ કોઈ શીખવા વાળી છોકરીઓ પણ નથી આવેલી અને શીખવાડવા વાળા બેન આપણા મનીષાબેન પણ નતા આવેલા, અને એમને સરસ મજાના મિરર નાખી લીધા, એટલે મેં પાડી લીધા ફોટા। ત્યારબાદ અમારા મનીબેને ખાધો છે બાથરૂમમાં ધૂપકો, કેમ કે એને લપસાઈ ગયું હતું, અને હા, તે પાર્લરનું શીખવા આવે છે। કોઈને લાગતું નથી કે તે પાર્લરનું શીખવા આવે છે, આજ તો કોમેડી થઈ ગઈ, કેમ કે એમને ખાધું બાથરૂમમાં ધૂપકો। સાક્ષીબેન પણ આવી ગયા પાર્લરે અને કે મારે પણ આજે વાળ કટિંગ કરાવવાના છે માસી તમારી આગળ, તો તમે મને હેર કટિંગ કરી દેજો। પછી તો આપણે પણ કરી લીધું હેર કટ કરવાનું। ત્યારબાદ અમારા પાર્લરનો ટાઈમ પૂરો થયો, એટલે બહાર આવીને જોયું તો સાક્ષીબેન ફૂલ નાખી અને ફોટા પાડવા માટે તૈયાર હતા। મારે પણ ઘરે જવાનું હતું, એટલા માટે હું પણ તૈયાર થઈ ગઈ હતી। અહીંયાથી અમારે જવાનું છે ઘરે, એટલા માટે આજનો તમને મિની બ્લોગ કેવો લાગ્યો તે જણાવવાનું ભૂલશો નહીં। અને હા, મળીશું આપણે એક ન્યૂ મિની બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, બાય।